નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના અમારા આ નવા વિડીયોમાં। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આધાર કાર્ડ વિશે। આધાર કાર્ડમાં જન્મ પ્રમાણપત્રમાં બાળકનું નામ લખેલું હોય છે, ત્યાર પછી પિતાનું નામ લખેલું હોય છે અને ત્યાર પછી અટક લખેલી હોય છે। જ્યારે પિતાના આધાર કાર્ડની વાત કરીએ તો પિતાના આધાર કાર્ડમાં સૌપ્રથમ અટક લખેલી હોય છે, ત્યાર પછી પિતાનું નામ હોય છે અને ત્યાર પછી તેના પિતાનું નામ હોય છે। તો જ્યારે બાળકનું આધાર કાર્ડ કઢાવવા જઈએ ત્યારે અટક આગળ પાછળ હોવાથી આધાર કાર્ડ રિજેક્ટ થાય છે અથવા તો આધાર કાર્ડ નીકળતું નથી। મોટાભાગના લોકોના આવા પ્રશ્ન છે। જો તમારો પણ આ જ પ્રશ્ન હોય તો વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી તમને પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે અને તમારો આધાર કાર્ડ પણ નીકળી શકે અને તમારો આધાર કાર્ડ રિજેક્ટ ન થાય। મિત્રો, જન્મ તારીખના સુધારા અંગે કયા કયા ડોક્યુમેન્ટ જરૂર પડે તેની આપણે આ વિડીયોમાં વાત કરશું। સરનામું સુધારવા માટેના ડોક્યુમેન્ટ તેમજ નંબર લિંક, આધાર કાર્ડના જે પણ કોઈ પ્રશ્ન છે તેની સંપૂર્ણ વિગત મિત્રો આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। મિત્રો, જે પણ લોકોને જન્મ તારીખમાં સુધારો કરાવવો છે તો તેમને જન્મ પ્રમાણપત્ર ડોક્યુમેન્ટની જરૂર પડશે। તેના ઉપરથી તમને તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખમાં સુધારો કરી આપશે। જન્મ પ્રમાણપત્ર ના હોય તો ધોરણ 10ની માર્કશીટ હોય તેમાં પણ જન્મ તારીખ લખેલી હોય છે, તેના ઉપરથી પણ તમારા આધાર કાર્ડમાં સુધારો કરી આપશે। ત્યાર પછી ડ્રાઇવિંગ લાયસન્સ ડોક્યુમેન્ટ તે પણ વેલિડ છે। જો તમારે ડ્રાઇવિંગ લાયસન્સ લઈને જશો તો તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખમાં પણ સુધારો કરી આપશે। જે લોકોને જન્મ તારીખનો કોઈ પણ પુરાવો નથી અને આખી જન્મ તારીખ જોઈએ છે આધાર કાર્ડમાં, તેવા લોકોને આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક કરાવવાનો છે। એટલે તમારે જે ઓટોમેટિક 1લી તારીખ જાન્યુઆરી તમારી જે જન્મ તારીખમાં વર્ષ છે, તમારું જન્મ વર્ષ છે તે ઓટોમેટિક એડ થઈ જશે। એટલે કે એકને પછી પાછળ તમારું જે જન્મ વર્ષ છે તે પણ એડ થઈ જશે। તો આ રીતે તમે તમારા આધાર કાર્ડમાં જન્મ તારીખ આખી કરાવી શકો છો, અથવા તો જેની પાસે ડોક્યુમેન્ટ છે તે ડોક્યુમેન્ટ પ્રમાણે તમારી નજીકના આધાર કેન્દ્રમાં જઈ અને તમારી જન્મ તારીખમાં સુધારો કરાવી શકો છો। ત્યારબાદ આપણે સરનામું એડ્રેસની વાત કરીએ તો દર્શક મિત્રો, એડ્રેસ સુધારવું હોય તો તમારી જાતે જ મોબાઈલમાંથી આધાર કાર્ડની વેબસાઇટમાં તમે સરનામું સુધારી શકો છો। ત્યારબાદ બીજો એક ઓપ્શન છે કે તમે જાતે સુધારી શકો છો, કારણ કે સરનામું તો દર વખતે બદલતું જ રહેતું હોય છે અને આપણે એક શહેરમાંથી કદાચ બીજા શહેરમાં બદલાવાનું થાય તો પણ તમારું સરનામું બદલતું રહેતું હોય છે। એટલે સરનામું આપણે જાતે બદલી શકીએ છીએ। આધાર કાર્ડની વેબસાઇટ તેના માટે ડોક્યુમેન્ટ જન્મ પ્રમાણપત્ર અથવા તો એડ્રેસ પુરાવા તરીકે જે પણ ડોક્યુમેન્ટ હોય તે તમે અપલોડ કરી અને એડ્રેસમાં સુધારો કરાવી શકો છો। ત્યારબાદ મિત્રો, મોબાઈલ નંબર લિંકની વાત કરીએ તો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંકની વાત કરીએ તો સૌપ્રથમ તમારે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર છે એ લિંક કરાવો। ત્યારબાદ આધાર કાર્ડ જોશે કે તે વ્યક્તિ, જે વ્યક્તિનું આધાર કાર્ડ છે તે વ્યક્તિ પોતે અને એક મોબાઈલ નંબર જોશે। આ 3 વસ્તુ લઈ અને તમારા નજીકના પોસ્ટ ઓફિસ અથવા તો નજીકના આધાર કેન્દ્ર ખાતે જવાનું છે, જેમાં ₹50નો ચાર્જ રહેશે, જે તમને ઊભા કરી આપે છે અને 2 દિવસમાં એટલે કે 24થી 48 કલાકમાં તમારો મોબાઈલ નંબર સાથે આધાર કાર્ડ લિંક થઈ જતો હોય છે। આ મોબાઈલ નંબર લિંકની પ્રોસેસ હતી। ત્યારબાદ મિત્રો, આપણે વાત કરીએ કે જે લોકોના લગ્ન થઈ ગયા છે અને લગ્નમાં જે પતિ પત્ની છે, તો જેમાં પત્નીના આધાર કાર્ડમાં તેના પિતાનું નામ પાછળ લખેલું હોય છે, તો પત્નીના આધાર કાર્ડમાં પિતાનું નામ કાઢી પતિનું નામ નાખવું છે તો કઈ રીતે નાખવું તેની આપણે આગળ વાત કરીએ। મિત્રો, સૌપ્રથમ તમારી જે પત્નીનું આધાર કાર્ડ છે તેમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તમારે લગ્ન નોંધણી પ્રમાણપત્ર એટલે કે મેરેજ સર્ટિફિકેટની જરૂર પડે છે। મેરેજ સર્ટિફિકેટ જો તમારી પાસે હોય તો નજીકના તમારા આધાર કેન્દ્ર પર જાઓ અને તમને લગ્ન નોંધણીમાં જે રીતના નામ છે તે રીતનાથી તમારી પત્નીના આધાર કાર્ડમાં તમારા પતિનું નામ પાછળ નાખી દેતા હોય છે। લગ્ન નોંધણી પ્રમાણપત્રના આધારે જે લોકોને લગ્ન પ્રમાણપત્ર નથી અથવા તો કઢાયેલું નથી એ લોકોએ સૌપ્રથમ ચૂંટણી કાર્ડમાં સુધારો કરવાનો છે। એટલે કે પત્નીનું જે ચૂંટણી કાર્ડ છે તેમાં પાછળ નામ તેના પિતા છે તેની જગ્યાએ તેના પતિનું નામ લખવાનું છે, તો તેમના પતિના ચૂંટણી કાર્ડ ઉપરથી પત્નીના ચૂંટણી કાર્ડમાં સુધારો થઈ શકે છે। અને જે નવો સુધારો તમે કરશો તો ચૂંટણી કાર્ડમાં તેમાં ચૂંટણી કાર્ડનું જે નવું ફોર્મેટ છે એટલે કે પોર્ટ્રેટ આડા ફોર્મેટમાં જે આધાર કાર્ડ આવે તે ફોર્મેટમાં હવે નવા ચૂંટણી કાર્ડ લોન્ચ થયા છે। તો મિત્રો, સરકાર તે પ્રમાણે તમને પતિના ચૂંટણી કાર્ડના આધારે પત્નીનું ચૂંટણી કાર્ડ સુધારો કરવાનો છે, એટલે કે નવું તમે ચૂંટણી કાર્ડ સુધારો કરશો। ત્યારબાદ તેમાં સૌપ્રથમ તમારી અટક આવશે, ત્યારબાદ પત્નીનું નામ આવશે અને ત્યાર પછી તેના પતિનું નામ આવશે। તો તમારે એક જ લીટીમાં તમારા પત્નીનું નામ તમે ચૂંટણી કાર્ડમાં સુધારો થઈ જશે।
અને જે ચૂંટણી કાર્ડનો સુધારો કર્યો છે તેના ઉપરથી હવે તમારા પત્નીના આધાર કાર્ડમાં સુધારો કરવાનો છે. નજીકના આધાર કેન્દ્રમાં જવાનું છે અને ત્યાં ચૂંટણી કાર્ડના આધારે તમારા પત્નીના આધાર કાર્ડમાં સુધારો કરી આપશે. અને સૌ પ્રથમ તમારે અટક, ત્યારબાદ પત્નીનું નામ અને ત્યારબાદ પતિનું નામ, એટલે કે આધાર કાર્ડના જે જૂના ફોર્મેટ પ્રમાણે છે પતિનું જે આધાર કાર્ડ છે એ જ ફોર્મેટમાં તમે તમારા પત્નીનું આધાર કાર્ડ પણ કરી આપતા હોય છે. તો આ એક પ્રશ્ન હતો જેનું સોલ્યુશન થઈ ગયું. ત્યારબાદ મિત્રો બીજો પ્રશ્ન એ છે કે જો બાળકનું આધાર કાર્ડ કઢાવવું હોય જેમાં જન્મ પ્રમાણપત્ર બાળકમાં અટક પાછળ છે અને પિતાના આધાર કાર્ડમાં અટક આગળ છે, જેના કારણે નવું આધાર કાર્ડમાં સુધારો નથી થતો અથવા તો નવું આધાર કાર્ડ નથી નીકળતું. તો મિત્રો જે સૌથી અઘરો પ્રશ્ન છે તો એ લોકોને આધાર કાર્ડમાં ખૂબ જ ધક્કા ખાવામાં આવે છે, તેમ છતાં પણ કંઈ થતું નથી. તો મિત્રો તમારે શું કરવાનું છે તો કે પિતાના આધાર કાર્ડમાં અટક આગળ છે અને બાળકના જન્મ પ્રમાણપત્રમાં અટક પાછળ છે અને આધાર કાર્ડ નવું નીકળતું નથી અથવા તો આધાર કાર્ડમાં બાળકના આધાર કાર્ડમાં કોઈ પણ પ્રકારનો સુધારો થતો નથી. આવા જે લોકોનો પ્રશ્ન છે તે લોકોને સૌપ્રથમ તમારે તમારું જાતિ પ્રમાણપત્ર કઢાવી લેવાનું છે. એટલે કે જાતિનો દાખલો, જ્ઞાતિનો દાખલો તમે કહી શકો છો, ઓબીસીનો દાખલો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગનો દાખલો, અથવા તો તમે એસટી કેટેગરીમાં આવતા હોય તો દાખલો, એસસી કેટેગરીમાં આવતા હોય તો તેનો દાખલો, પણ તમે ઈડબ્લ્યુએસમાં આવતા હોય તેનો દાખલો. તેના ફોર્મેટની આપણે વાત કરીએ તો એના નામના ફોર્મેટની આગળ પ્રથમ નામ આવે છે, ત્યારબાદ બાળકનું નામ, ત્યારબાદ પિતાનું નામ આવે છે અને પાછળ અટક લખેલી આવે છે. જ્યારે બાળકના જન્મ પ્રમાણપત્રમાં પણ સેમ નામ છે. પ્રથમ બાળકનું નામ છે, ત્યાર પછી પિતાનું નામ છે અને ત્યારબાદ અટક લખેલી છે. એટલે કે જન્મ પ્રમાણપત્રમાં અને જાતિના દાખલામાં સેમ ફોર્મેટ છે. સૌપ્રથમ તમારે બાળકનું જે છે તે જાતિનો દાખલો એટલે કે જાતિનું પ્રમાણપત્ર કાઢી લેવાનું રહેશે. તમારી મામલતદાર કચેરીમાંથી કાઢી આપશે. અને જાતિના દાખલા કઢાવવા માટે શું જ ડોક્યુમેન્ટ જરૂર પડશે એનો પણ આપણે એક વિડીયો બનાવશું. ત્યારબાદ મિત્રો હવે 2 થી 3 દિવસમાં તમને જાતિનો દાખલો કાઢીને મળી જતો હોય છે. ત્યારબાદ તમારે જાતિના દાખલાના આધારે તમારા બાળકના આધાર કાર્ડમાં સુધારો કરાવી લેવાનો છે. અને જાતિનો દાખલો મોટા ભાગે તે વિસ્તારના નજીકના આધાર કેન્દ્ર છે ત્યાં જ જાતિનો દાખલો ચલાવે છે. એટલે કે જાતિના દાખલા ઉપર બાળકના આધાર કાર્ડમાં સુધારો કરાવી આપે છે. તો આધાર કાર્ડ માટેની આ પણ એક નવી માહિતી હતી. તેમ છતાં પણ મિત્રો જો તમને કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો મિત્રો તમે કોમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. અને મિત્રો જો તમને અમારો વિડીયો